નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ અધિકારીઓ સાંભળતા થયા. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સ્પેશિયલ રિપોર્ટ જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમોદ. રજૂઆતનું યુદ્ધના ધોરણે કામ શરૂ કરાયું. વડોદરા ડભોઈ રોડ ઉપર પલાસવાડા ફાટક પોળી કરવાનું કામ શરૂ થયું. સાથે સંકલનમાં મૂકેલા પ્રશ્નોને પણ સાંભળી જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરી કરવા આદેશ કર્યા હોવાનું ધારાસભ્યનું માનવું. ડભોઈ તાલુકાના ઐતિહાસિક તેનતળાવ તળાવનું બ્યુટિફિકેશન તેમજ મા તળાવમાં પાણી ભરવા હેતુ કરાયેલી રજૂઆતને માની રખાઈ હોવાની વાત ધારાસભ્યએ કહી. આગામી સમયમાં ઐતિહાસિક તેનતળાવ તળાવમાં પાણી ભરવામાં આવશે. અધિકારીઓના વલણ સામે ધારાસભ્યોએ મોરચો માંડ્યો બાદ પરિણામ ઝડપી મળી રહ્યું છે. વિકાસના કામો વિલંબમાં પડ્યા હતા, જેને લઈ કરાઈ હતી રજૂઆત. સંકલનની બેઠક હતી. સંકલનની બેઠકમાં પલાસવાડા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવી હતી. તે વખતે રેલવેના અધિકારી પણ હતા, આરએનબીના અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે. અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે. બેઉ બાજુ 7.5 મીટરના રસ્તા, કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું. આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીએ પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ. એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે. હું આ તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી તેની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે. હીરા ભાગોળ ખાતે આવેલ ગઢભવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે. એના આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે. એની એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે. એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગઢભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાશે અને ત્યારબાદ તેની પાછળનું જે તળાવ છે તેની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે. સિતરાઈ તળાવની કામગીરી ચાલી રહી છે. 3 કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે. એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે. ટૂંક સમયમાં એક કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા, અટકી રહ્યા. એટલે જે રજૂઆતો થઈ હોય જે ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા એટલા માટે અમે રજૂઆત કરી હતી. અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે. ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે.